નમસ્કાર મિત્રો, તારીખ છે 7 જુલાઈ 2025 ને વાર છે સોમવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સરકારી સહાયની જાહેરાત બાદ ડુંગળીમાં બેતરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે। ડુંગળી બજારમાં સરકારી સહાયની જાહેરાત બાદ પણ ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને ભાવમાં બેતરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે। સરકારે માત્ર એપ્રિલ અને મે મહિનામાં વેચાણ કરનારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે, જેના કારણે હાલ બજારમાં કોઈ મોટી અસર નથી અને ડુંગળીમાં આગળ ઉપર હવે સારા માલ બજારો ધીમી ગતિએ વધે તેવી સંભાવનાઓ રહેલી છે। સરકારે ડુંગળીના ખેડૂતોને આર્થિક સહાયનું તરફથી આકર્ષવામાં આવ્યું છે અને હવે નાસિકમાં પણ ખેડૂત સંગઠને સરકાર પાસે આ જ પ્રકારની મદદ માંગી છે। ગુજરાતમાં હવે મવાયાળમાં બીજા અગ્રણી સંગઠન રાજકીય આગેવાનો તરફથી જે સતત રજૂઆત કરવામાં આવી છે, જેના પગલે હવે સરકાર ડુંગળીના ખેડૂતોની વાત સાંભળી છે અને તેની મદદ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો ગોંડલની અંદર લાલ ડુંગળીના 6,700 ઠેલાના વેપારો સામે 121 રૂપિયાથી 335 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, આ ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।